નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર ભણી રહ્યા છીએ. એની અંદર આગલા વિડિયો ની અંદર થોડી થિયરીની ચર્ચા કરી હતી. હવે એ થિયરીની અંદર આપણે છેલ્લે મધ્યક વિશે થોડી માહિતી લીધી અને મધ્યકના સૂત્રો પણ લખ્યા હતા. એની અંદર મુખ્ય ત્રણ સૂત્રો જેના આધારે આપણે મધ્યકના દાખલા ગણવાના છે. સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીતનું એક સૂત્ર આપ્યું હતું, ધારેલા મધ્યકની રીતનું સૂત્ર એક આપ્યું છે અને પદ વિચલનની રીતનું એક સૂત્ર આપ્યું છે. તો ત્રણે ત્રણ જે સૂત્રો છે ખાસ તૈયાર કરી દેવાના છે. હવે બહુલક પણ હવે આપણે આખો એક સ્વાધ્યાયના વિશે શીખવાના છે. બહુલકના દાખલા પણ આપણે શીખવાના છે. તો બહુલકને ફરી પાછું યાદ કરીએ. નીચલા ધોરણની અંદર બહુલક વિશે આપણે માહિતી મેળવીને આવેલા છીએ. એને ફરી તાજી કરીએ. જો અવર્ગીકૃત માહિતીનો બહુલક આવી માહિતી આપેલી હોય આને અવર્ગીકૃત માહિતી કહેવાય. 16 7 4 3 16 10 16 9 8 16 6 16 બરાબર. આ રીતની જે માહિતી આપેલી હોય એને અવર્ગીકૃત માહિતી કહેવાય. આની વ્યાખ્યા જુઓ. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને બહુલક કહે છે. આવી અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને એની અંદર જે અવલોકન સૌથી વધારે વખત આવેલું હોય તે અવલોકનને બહુલક કહેવામાં આવે છે. જો આની અંદર એક અવલોકન એવું છે સૌથી વધારે વખત આવેલું છે. કોણ આવેલું છે ખબર છે? તમને ખબર દેખાય છે સીધું. આ રીતે જો 16 1 2 3 4 અને 5 પાંચ વખત આવેલી છે. સૌથી વધુ વખત આવેલ છે એટલે આ માહિતીનો બહુલક શું થશે? 16 થશે. બરાબર. અમુક વાર એવું બને કે પાંચ અવલોકન ધારો કે 16 છે 5 વખત આવેલા હોય તો બાજુમાં ધારો કે 6 પણ 5 વખત આવેલા હોય તો એ માહિતીના બહુલક 2 આવશે. 16 પણ થશે અને 6 પણ થશે કારણ કે બંને 5 5 વખત આવેલા છે. આવી જે માહિતી છે ને દ્વિબહુલકીય માહિતી કહેવામાં આવે છે. અમુકવાર ત્રણ અવલોકન સરખી વખત આવેલા હોય. 16 ત્રણ વખત આવેલા હોય, 6 ત્રણ વખત આવેલા હોય, 7 પણ સોરી 6 પણ 5 વખત આવેલા હોય, 7 પણ 5 વખત આવેલા હોય, બધા જ 5 5 વખત આવેલા હોય ત્રણ અવલોકનો તો એને ત્રિબહુલકીય માહિતી કહેવામાં આવે છે. અને એથી વધારે જો અવલોકનો વધુ વખત આવતા હોય, સરખી વખત વધુ વખત આવતા હોય તો એવી જે માહિતી છે ને બહુબહુલકીય માહિતી કહેવામાં આવે છે. તો બહુલક વિશે એકદમ સરળ છે. જે અવલોકન તમને સૌથી વધુ વખત દેખાતું હોય એને બહુબહુલક કહેવામાં આવે છે. જો એકવાર જોઈ લો અંદર 16 7 4 3 16 10 16 9 8 16 6 16 માં અવલોકન 16 સૌથી વધુ વખત આવે છે. તેથી આ માહિતીનો બહુલક કેટલો છે? 16 છે. બરાબર છે. આ થઈ અવર્ગીકૃત માહિતી નો બહુલક. ક્યારેક હેતુલક્ષની અંદર આના આધારે પૂછાતું હોય છે તો આપણને આ પણ ખબર પડતી હોવી જોઈએ. બરાબર. બેઝિક વાળા ખાસ. હવે વર્ગીકૃત માહિતીનો બહુલક. આ રીતની વર્ગીકૃત માહિતી તમને આપેલી હોય, અંદર વર્ગો આપેલા હોય, વર્ગની સામે આવૃત્તિ આપેલી હોય તો એની અંદર બહુલક કઈ રીતનો શોધી શકાય? તો એ બહુલક ખાલી જોવાથી આપણને ખબર ના પડી જાય એની જેમ. બરાબર છે. આની અંદર તમે નજર નાખો એટલે તરત ખ્યાલ આવી જાય કે બહુલક છે. બરાબર છે. પણ આની અંદર આપણને ખબર સીધી ના પડે. બરાબર. આની અંદર સૂત્રના આધારે દાખલો ગણો ત્યારે બહુલક જડે. બરાબર છે. હવે ખાસ જ્યારે વર્ગીકૃત માહિતીનો આપણે બહુલક શોધવો હોય તો આ જે વર્ગીકૃત માહિતી છે આમાં જે વર્ગો આપેલા છે આ વર્ગોની અંદરથી પહેલો તમારે બહુલક વર્ગ જાણવો પડે. અને બહુલક વર્ગ શોધવો ઘણો અઘરો નથી. એકદમ સરળ છે. જો અહીંયા મેં લખ્યું છે બહુલક વર્ગ. વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ વાળા વર્ગને બહુલક વર્ગ કહેવાય છે. ખૂબ જ સરળ છે બહુલક વર્ગ શોધો. તમે નજર નાખો એટલે સીધો બહુલક વર્ગ તો મળી જ જાય. બરાબર છે. જે વર્ગની આવૃત્તિ સૌથી વધારે હોય, મહત્તમ હોય, વધારેમાં વધારે હોય તો
એ વર્ગ જે છે એને બહુલક વર્ગ કહેવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો 7 14 13 12 અને 8 જે છે એમાં સૌથી વધારે મહત્તમ આવૃત્તિ કઈ છે? 14 છે. કયા વર્ગની છે? તો 10 થી 20 ની છે. તો અહીંયા આ જે 10 થી 20 જે છે ને, આ 10 થી 20 એને બહુલક વર્ગ કહેવાય. શું કહેવાય? બહુલક વર્ગ. ખૂબ જ સરળ. આવૃત્તિઓ જે આપેલી એમાં સૌથી મોટી આવૃત્તિ જોઈ લેવાની. જે વર્ગની આવૃત્તિ હોય એ વર્ગને બહુલક વર્ગ કહેવાય. અને બહુલક વર્ગ મળી જાય એટલે આગળ બધું જ આવડે. જો અહીંયા ખાસ સૂત્ર જોવાનો, બહુલક z બરાબર l f1 f0 છેદમાં f2 f1 f0 f2 કૌંસની બહાર ગુણ્યા h. બરાબર છે. આ સૂત્ર જે છે આની અંદર જેટલી માહિતી છે તમને આમાંથી જ મળી છે. બરાબર છે. જુઓ ખૂબ જ સરળ છે. તમારે સૂત્ર ખાસ તૈયાર કરવું પડશે, બાકી બહુલકના દાખલા ખૂબ ઈઝી હોય છે. બરાબર. આની અંદર જ્યાં l બહુલક વર્ગની અધઃસીમા, ખૂબ જ સરળ, ધ્યાન આપો. તો અહીંયા બહુલક વર્ગ કયો છે? 10 થી 20. એની અધઃસીમા કેટલી છે? 10. તો અહીંયા બહુલક વર્ગની અધઃસીમા કેટલી આવશે? 10 આવશે. આપણે આવું લાંબુ લખવાનું નથી, સીધા l બરાબર 10 લખી દેવાનું. અહીંયા તમને સમજણ પડે એટલા માટે આ બધું મેં લખ્યું છે. ચલો h એટલે વર્ગ લંબાઈ. તમારે બહુલક વર્ગની વર્ગ લંબાઈ જાણી લેવાની છે. અહીંયા સતત વર્ગો છે એટલા માટે તમે ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરી દો એટલે સીધી તમને વર્ગ લંબાઈ મળી જાય. 10 માંથી 0 જાય તો 10, 20 માંથી 10 જાય તો 10, 30 માંથી 20 જાય તો 10, 40 માંથી 30 જાય તો 10, 5 માંથી 50 માંથી 40 જાય તો 10. ક્રમિક તમે અધર સીમાની બાદબાકી કરો તો પણ તમને વર્ગ લંબાઈ છે મળી જશે. 10 માંથી 0 જાય તો 10, 20 માંથી 10 જાય 10, 30 માંથી 20 જાય 10. ક્રમિક ઉર્ધ્વ સીમાની બાદબાકી કરો તો પણ તમારે વર્ગ લંબાઈ મળી જાય. 20 માંથી 10 જાય 10, 30 માંથી 20 જાય 10. તો અહીંયા જે વર્ગ લંબાઈ છે આપણે ધોરણ 10 ની અંદર સમાન વર્ગ લંબાઈ માટેના જ બહુલક શોધવાના છે. જુદી જુદી વર્ગ લંબાઈ વાળા બહુલક ધોરણ 10 ની અંદર આવશે નહીં. તો આની અંદર વર્ગ લંબાઈ કેટલી છે? 10 10 જ છે. ઓકે ચલો. હવે F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. તો અહીંયા બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? 14. એ આપણો F1 છે. તો અહીંયા F1 બરાબર કેટલા આવશે? 14 આવશે. પછી F0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. જે આ બહુલક વર્ગ છે એના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 7 છે. તો તમારે F0 બરાબર કેટલા આવશે? અહીંયા 7 આવશે. કેટલા આવશે? 7. F2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 13 છે. તો અહીંયા પાછળના વર્ગની આવૃત્તિ કેટલી આવશે? 13 આવશે. બરાબર છે. બધું જ આપણને મળી ગયું છે. આ બધી જ જે કિંમતો છે તમે આ સૂત્રની અંદર મૂકો અને સાદું રૂપ આપો એટલે તમને જવાબ મળી જાય. એટલે બહુલક શોધવો ખૂબ જ સરળ છે. બરાબર. હવે આની અંદર મેં એક નોંધ લખી છે. આ સૂત્રનો ઉપયોગ કરવા માટે ખાસ આ નોંધ છે ખૂબ મહત્વની છે. આ નોંધ છે અને ખાસ મગજમાં રાખવાની છે. પહેલી, આ સૂત્રનો ઉપયોગ માટે વર્ગો સતત પ્રકારના હોય તે જરૂરી છે. પહેલી જ શરત ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. જો વર્ગો જે છે સતત પ્રકારના ના હોય તો આ સૂત્ર તમે લાગુ નહીં કરી શકો. તો આ રીતના વર્ગો છે સતત પ્રકારના જ હોવા જોઈએ. આગલા વિડિયોની અંદર તમને સતત વર્ગ ને અસતત વર્ગ બંને શીખવાડ્યું છે. બરાબર છે. એટલે ખાસ એ વિડિયો પણ જોવાનો તમે પ્રયત્ન કરજો. જો અહીંયા સતત વર્ગ કોને કહેવાય? તો આગલા વર્ગની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધર સીમા બે સરખી હોય એને સતત વર્ગ કહેવાય. જો અહીંયા 10 ઉર્ધ્વ સીમા છે, પછીના વર્ગની અધર સીમા 10 છે. આ વર્ગની ઉર્ધ્વ સીમા 20 છે અને પછીના વર્ગની અધર સીમા 20 છે. અહીંયા 30 તો અહીંયા 30, અહીંયા 40 તો અહીંયા 40. તો આવા જે વર્ગો છે એ સતત વર્ગ કહેવાય. આવા જે સતત વર્ગો છે એના માટે જ આ સૂત્ર છે. બરાબર. જો સતત વર્ગો ના હોય તો એને પહેલા સતત વર્ગમાં ફેરવવાના. ગઈકાલે મેં તમને સમજાવ્યું પણ થોડીક માહિતી આપી દઉં ફટાફટ જુઓ. ધારો કે તમને આવા વર્ગો આપેલા હોય 1 થી 10, 11 થી 20, 21 થી 30 આ રીતના વર્ગો આપેલા. જો આમાં આની ઉર્ધ્વ સીમા 10 છે અને પછીના વર્ગની અધર સીમા 11 છે. જુદું જુદું છે.
બરાબર 10 અહીંયા એન્ડ આવે તો અહીંયા 11 થી શરૂઆત થઈ, અહીંયા 20 થી પૂરું થયું, 21 થી શરૂઆત થઈ. તો આવા જે વર્ગો છે ને અસતત વર્ગો કહેવામાં આવે છે, પરસ્પર અનાચ્છાદિત વર્ગો કહેવામાં આવે છે. બરાબર, તો આવા જે વર્ગો હોય એના માટે આ સૂત્ર નથી. પહેલા તમારે આવા જ્યારે અસતત વર્ગો આપેલા હોય તો આને પહેલા સતત વર્ગમાં ફેરવવા પડે. અને ખૂબ સરળ છે, જ્યારે પણ આવું આપેલું હોય ને તો એવા સમયે શું કરવાનું, અધર સીમામાંથી 0.5 બાદ કરવાના. એકમાંથી તમે 0.5 બાદ કરો તો તમને શું મળશે, 0.5 મળશે. કેટલા મળશે જો અહીંયા લખો, તમને દેખાય એટલા માટે 0.5. ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના તો 10 માં 0.5 ઉમેરો એટલે શું થશે, 10.5 થશે. હવે અહીંયા 10.5 આવે, 11 માં 0.5 બાદ કરો 10.5 જ આવે. એનો મતલબ અહીંયા 10.5 અહીંયા તો 10.5 અહીંયા પણ આવી જ જશે. ચલો ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરો એટલે 20.5 થશે. 21 માંથી 0.5 બાદ કરો તો અહીંયા 20.5 આવશે. એ જ પ્રમાણે 30 માં 0.5 ઉમેરો 30.5 આવશે. એટલે ખૂબ જ સરળ છે. તમે આ રીતના અસતત વર્ગો હોય તો સતત વર્ગમાં ફેરવી શકો. બરાબર છે, તો આ રીતના પહેલા સતત વર્ગમાં ફેરવી દેવાના, પછી આ સૂત્ર લાગુ કરવાનું, તો તમને બહુલક શોધવામાં તકલીફ પડશે નહીં. બરાબર છે, તો આ રીતે સરળતાથી અધર સીમામાંથી 0.5 બાદ કરો, ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરો. બરાબર છે, તો સરળતાથી તમે આ રીતના સતત વર્ગમાં ફેરવી શકો. હવે બીજી ખાસ જુઓ, બીજી નોંધ, જો આપેલ આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ એટલે કે બહુલક વર્ગ આપણે કીધો છે પ્રથમ વર્ગ હોય તો પ્રથમ વર્ગની આગળના કલ્પિત વર્ગની આવૃત્તિ શૂન્ય લેવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, અમુકવાર એવું બનશે કે ક્યાંક તમારે પહેલો જ વર્ગ એ બહુલક વર્ગ હોય તો ધારો કે આની અંદર એવું બન્યું કે આ પહેલા જ વર્ગની આવૃત્તિ 17 છે. બરાબર છે, જો પહેલા જ વર્ગની આવૃત્તિ 17 હોય તો તમારો બહુલક વર્ગ બદલાઈ જશે. મોટા મોટી આવૃત્તિ કઈ થઈ 17, તો અહીંયા પહેલો જે વર્ગ છે આ વર્ગ છે બહુલક વર્ગ થશે. તો તમને એવું થશે ચાલો f1 બરાબર તો 17 આવશે, f2 બરાબર 14 આવશે, પણ f0 બરાબર શું આવશે, આની આગળ તો કોઈ વર્ગ જ નથી. તો એવા સમયે આની આગળ જે વર્ગ છે એને કલ્પિત વર્ગ કહેવામાં આવે છે. એટલે એની આગળનો જે વર્ગ છે f0, એના માટેની આવૃત્તિ જે છે f0 એના બરાબર 0 લેવામાં આવે છે. આગળના વર્ગની આવૃત્તિ કેટલી લેવામાં આવે છે, 0 લેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે પહેલો જ વર્ગ બહુલક વર્ગ હોય તો એના આગળના વર્ગની જે આવૃત્તિ જે છે એ શૂન્ય લેવામાં આવે છે. આવું છેલ્લા વર્ગ માટે પણ વાંચો. ત્રીજી નોંધ જુઓ, અહીંયા આપેલ આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ એટલે કે બહુલક વર્ગ અંતિમ વર્ગ હોય તો અંતિમ વર્ગની પાછળના વર્ગ કલ્પિત વર્ગની આવૃત્તિ શૂન્ય લેવામાં આવે છે. ક્યારેક એવું બને કે અહીંયા જે છેલ્લો વર્ગ છે એની આવૃત્તિ સૌથી વધારે હોય તો એ બહુલક વર્ગ બનશે. બરાબર, જો આની અંદર સૌથી મોટી આવૃત્તિ 18 થાય તો અહીંયા મહત્તમ આવૃત્તિ 18 થઈ છે તો તમારો બહુલક વર્ગ કયો બનશે, 40 થી 50 બનશે. ચલો હવે ધ્યાન આપો, તમે f1 બરાબર 18 લેશો, f0 બરાબર 12 લેશો. બરાબર, અહીંયા તમે f0 બરાબર 12 લીધા, f1 બરાબર 18 લીધા. બરાબર છે, તો f2 બરાબર શું લેશો, તો આની પાછળનો જે વર્ગ છે એને કલ્પિત વર્ગ કહેવામાં આવે છે. અને ત્યાં તમારે f2 બરાબર શું લઈ લેવાના છે, 0 લઈ લેવાના છે. બરાબર છે, તો ખાસ આ નોંધ છે મહત્વની છે. પહેલા વર્ગો અસતત વર્ગ હોય તો એને સતતમાં ફેરવી દેવાના. સતત વર્ગ હોય આ રીતના પહેલથી આપેલા જ હોય તો બીજી કોઈ માથાકૂટ રહેતી નથી. સીધે સીધું આ સૂત્રની અંદર જે જરૂરી બાબતો છે પહેલું આ રીતનું એની યાદી બનાવી દેવાની છે, આ રીતનું લિસ્ટ બનાવી દેવાનું છે. પછી આ સૂત્ર મૂકી અને એની અંદર કિંમતો મૂકી સાદું રૂપ આપશો અને સીધો જ બહુલક મળી જશે. બરાબર છે, તો આના વિશે હજુ વધારે માહિતી હું તમને સ્વાધ્યાયના દાખલા ગણતી વખતે આપીશ. બરાબર છે, ત્યાં સુધી આ જે ખાસ સૂત્રો છે તૈયાર કરી દેજો. જો મેં તમને વાત કરી કે આગલા વિડિયોની અંદર મેં અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ માટે મધ્યક માટેનું સૂત્ર સિગ્મા xi ભાગ્યા n એ ખાસ તૈયાર કરવાનું કહ્યું છે. ક્યારેક હેતુલક્ષી રીતે સૂત્ર કામ આવે છે. અને બીજું સીધી રીત
ધારેલા મધ્યકની રીત, પદ વિચલનની રીત, એના જે 3 સૂત્રો છે ખાસ તૈયાર કરી જ દેવાના છે. જો વિદ્યાર્થી મિત્રો સૂત્રો નહીં આવડે તો એક પણ દાખલો નહીં આવડે. બરાબર છે. સૂત્રો ભલે 10 વાર લખવા પડે કે સૂત્ર 50 વાર લખવું પડે, પણ સૂત્રો જે છે ને વ્યવસ્થિત અને સમજીને તૈયાર કરશો તો ગોખવા નહીં પડે. બરાબર. સૂત્રો ખાસ તૈયાર કરજો. હવે તો તમારું પાંચમું સૂત્ર થશે આમ ગણવા જઈએ તો આ સૂત્રને પણ વ્યવસ્થિત ભલે થોડું વધારે વાર લખવું પડે, એકવાર તૈયાર કરી દેવાનું, પછી લખવાની પ્રેક્ટિસ કરવાની. બરાબર છે. આ સૂત્ર ખાસ તૈયાર કરી દેજો તો સ્વાધ્યાયની અંદર આના આધારે આપણે દાખલા ગણીશું. બરાબર. હવે આના પછીનો જે વિડિયો છે એની અંદર આપણે મધ્યસ્થ વિશે જબરજસ્ત માહિતી મેળવવાના છે. એ પણ શીખવું જરૂરી છે. આના આધારે પણ દાખલા પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.